બોડેલીના રોશની યંગ સર્કલ દ્વારા હુસેની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું। હઝરત ઇમામ હુસૈનની યાદમાં દર વર્ષે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। હિન્દુ મુસ્લિમ સમાજના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું કરવામાં આવે છે આયોજન। બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું। ઇમરાન મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર। આજે બોડેલી રોશની યંગ સર્કલ દ્વારા બોડેલી સુખી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવી રહ્યું છે। યુવાનોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે બોડેલીની રોશની કમિટી છે સતત 30 વર્ષથી સેવાભાવી કામ માટે અગ્રેસર છે। લોકોને ભોજનનું આયોજન હોય કે પછી શિયાળાના સમયમાં ધાબળાનું વિતરણ હોય, અનાજનું વિતરણ હોય, બ્લડ ડોનેટનું કામ હોય, અનેક કામોમાં રોશની કમિટી આગળ પડતી હોય છે। ત્યારે આપણી સાથે છે અનવરભાઈ પઠાણ, જે રોશની યંગ સર્કલનો પાયો નાખનાર છે અને આ બ્લડ ડોનેટ કેમ્પમાં પણ ખૂબ આગળ રહીને કામ કરી રહ્યા છે। આપણી સાથે છે અનવરભાઈ, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો આજે બ્લડ ડોનેટ કેમ્પને લઈને? સૌપ્રથમ તો હું બોડેલી સુખી હોસ્પિટલના ગણિત ડોક્ટર સાહેબ, અનિલ ડોક્ટર સાહેબ ને એમનું મેનેજમેન્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું કે બહુ સરસ સુવિધા અમને પાછલા 3 વર્ષથી પૂરી પાડી રહ્યા છે। ત્યારબાદ ડીજે ટાઈગર, મહાદેવ મોટર્સ જે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે, એમને ઉત્સાહિત કરવા માટે બહુ સુંદર ગિફ્ટ પાડ્યા છે આ વખત બાદ। અને મારા કમિટીના જે 40 યુવાનો છે, 40 મારા ભાઈઓ છે, એ સતત જે મહેનત કરે છે એનું આ એક પરિણામ છે કે આ રક્તદાન કેમ્પને સફળતાપૂર્વક મોટા ટાર્ગેટ તરફ અમે આગળ ધપાવીએ છીએ। હાલમાં 70 થી ઉપર યુનિટ ક્લચ થઈ ચૂક્યા છે। 12, 12:15 સમય થઈ ચૂક્યો છે અને બધી જ કોમના વ્યક્તિઓ, બોડેલીના બધા નાગરિકો ઘણા ઉત્સાહથી આ રક્તદાન કેમ્પમાં જોડાઈ રહ્યા છે। યુવાનો જે ફર્સ્ટ ટાઈમ ડોનર છે એ લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પહેલા વર્ષથી લઈને આજ સુધી એક રેકોર્ડ રહ્યો છે અમારો કે સતત ટાર્ગેટ વધતો જાય છે। એ 172 ગઈ સાલ હતા 2024માં। હમણાં અમે આસાનીથી 172 નો ટાર્ગેટ ક્રોસ કરી જશું। અમારો એક જ ઉદ્દેશ છે કેવી રીતના પણ માનવતાને મદદરૂપ થાય એવા કાર્યો કરવાના અને માનવતામાં માનવા વાળા લોકો સતત અમારી સાથે રહે છે। હઝરત ઇમામ હુસૈનનો જે મોહરમનો આ માસ ચાલી રહ્યો છે, એમને જે કુરબાની આપીને પોતાનું લહુ કુરબાન કરીને જે માનવતા બચાવી રહેતી દુનિયા સુધી, એમની શ્રદ્ધાંજલિ રૂપે અમે એક નાનું કાર્ય કરી રહ્યા છે, લક્ષ્ય આપીને માનવતા બચાવવા।